આની જો હું વાત કરું તો આ જે ટોપિક છે ને આપેલો રૂઢિપ્રયોગ, એ બધી જ જગ્યાએ રૂઢિપ્રયોગ પૂછાવાના છે, 1 માર્કમાં 2 માર્કમાં. એની સાથે સાથે હું એવું કહી શકું કે કહેવત. સર એની સાથે સાથે મને અહીંયા મારે કેવું હોય ને તો હું એવું કહી શકું શબ્દ સમૂહ. તો તમે સર એવું કહેવા માંગો છો કે રૂઢિપ્રયોગ, કહેવત અને શબ્દ સમૂહ એ ગુજરાતી ભાષાનું શબ્દ ભંડોળ કહેવાય, ભાષા ભંડોળ કહેવાય? તો કે હા, પાઠ્યપુસ્તકમાંથી કરવાનું છે. આપણી શબ્દ વૈભવ બેવું છે એ પણ ઇનફ છે. રૂઢિપ્રયોગ કેવા પૂછાઈ શકે કે શરીરના અંગો મુજબ. જેમ કે હું તમને એમ કહું કે આંખને હું લઉં અને એવું કહું કે આંખ મીચાવી, આંખ ઠરવી, આંખ મળવી, આંખ જોવી, આંખ બંધ કરવી, આંખ પટપટાવી. હાથ ઉપરથી હું એવું કહું કે હાથ ખેંચવો, હાથ દેવો, હાથ લેવો, હાથ મૂકવો, હાથ ભાંગવો. પગની વાત કરવી હોય તો હું એવું કહીશું પગ ઉપડવો, પગ ભાંગવો, પગ તૂટવો, પગ હેઠો ઠરવો. આવી બધી વાત કરી શકો. તો એ રૂઢિપ્રયોગની ચર્ચા કરી શકો. કહેવત 2 પ્રકારની, એક કહેવત હોય સમાન અર્થ ધરાવતી કહેવત હોય, એક વિરોધ અર્થ ધરાવતી કહેવત. આ જે ટોપિકની હું ચર્ચા કરું છું એ હવે પછી આવનારી પંચાયત બોર્ડની તમામ પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી છે. હવે પછી આવનારી ટૂંક જ સમયમાં CCA ગ્રુપ A અને CCA ગ્રુપ B ની ફરીવાર નવી જાહેરાત થવાની છે, એના માટે પણ ખૂબ જ ઉપયોગી છે. એટલે ખરેખર ધ્યાન આપજો. જેમ કે કહેવતની વાત કરું તો એક સમાન અર્થ ધરાવતી કહેવત હોય છે, એક વિરોધ અર્થ ધરાવતી કહેવત હોય છે. એ બંનેમાં શું સરખામણી હોય? તો જો કોઈ વ્યક્તિને હું એવું કહું કે એક જ કહેવતનો સમાન અર્થ નીકળતો હોય, જો મારે કોઈ વ્યક્તિને એવું કેવું હોય કે અલ્પજ્ઞાની હોય ને એ જ મહાજ્ઞાની હોવાનો દેખાવ કરે, તો એના માટે હું 4 કહેવત, 4 થી 5 કહેવત કહી શકું કે ભાઈ ખાલી ચણો વાગે ઘણો, અધૂરો ઘોડો છલકાય વધુ, ગાજ્યા મેં વરસે નહીં, ઢમઢમ માહે પોલ. આ 4 જે કહેવત છે ને એ સમાન અર્થ ધરાવતી કહેવત છે. તો કે ડન. એની સાથે વિરોધી અર્થ ધરાવતી કહેવત હોય. જો હું એવું કહું જાજા વ્યક્તિઓ ભેગા થઈને કાર્ય સિદ્ધ કરે, તો એના માટે તમે કહી શકો જાજા હાથ રળિયામણા, હે ને, જાજા હાથ રળિયામણા. સાથે સાથે તમે એવું પણ કહી શકો કે જાજા વ્યક્તિ ભેગા થઈને કાર્ય સિદ્ધ કરે. તો એની જ મારે વિદ્યાર્થી મિત્રો વિરોધી અર્થ ધરાવતી કહેવત આપવી હોય તો એવું કહી શકું કે અહીં તમે એમ કહો છો કે જાજા હાથ રળિયામણા, તો એની સામે તમે એવું કહી શકો 3 તીગડા કામ બીગડા, 4 ચોટલા બાંગે ઘરના ઓટલા, જાજી સુયાણી વેતર વંઠે. તો આ એકબીજાની વિરોધ અર્થ ધરાવતી કહેવત થઈ ગઈ. આ બધી વસ્તુ કેવી છે ખબર છે? એ મુહાવરાથી આવડે. એની સાથે સાથે હું એવું કહું કે આની બધાની વાત કરેલી છે, હે ને. આ ખૂબ જ ઉપયોગી ટોપિક છે. સૌથી પહેલા તો કે સમાસની ચર્ચા કરો, તમે સમાસની વાત કરો, સમાસ વિશે સમજતા હોય તો હવે પછી આવનારી બધી જ પરીક્ષામાં સમાસ ખૂબ જ ઉપયોગી છે. અને નાનકડી એમથી જો ઝલક સમાસને મારે તમને શીખવવો હોય, મારે તમને સમજવો હોય તો આવી રીતે હું કહું કે વાડીમાંથી દસ 12 રીંગણા લીધા, તો આ સામાસિક પદ છે. આ સામાસિક પદ થયું, દ્વંદ્વ થયું અને વૈકલ્પિક થયું. સર આવું તો તમે ફટ દેખાનું બોલી નાખો છો. દ્વંદ્વ સમાસ એટલા માટે થયો કે આ બંને પદનું સમાન મહત્વ છે, આ બંને પદનો સમાન મોભો છે, બંને પોતપોતાના ક્ષેત્રમાં મહાન છે, કોઈ ઊંચ નીચ નથી, વિશેષ મહત્વ છે, અને કા 10 હોય કા 12 હોય. આ દ્વંદ્વ છે અને વૈકલ્પિક છે. હું એમ કહું ચડતી પડતી, બેયનું મહત્વ છે, બેય મહાન છે, બંને પોતપોતાના ક્ષેત્રમાં મહાન છે, બેમાંથી એક જ હોય, કા ચડતી હોય કા પડતી હોય. સુખ દુઃખ દ્વંદ્વ સમાસ છે, કેમ કે બે પદ મહાન છે, બંને સચોટ છે, બંને શ્રેષ્ઠ છે, પણ બેમાંથી એક જ હોય, કાં સુખ હોય ને કાં દુઃખ હોય, હે ને. આ બે જ વસ્તુ હોય. તો આટલી એક જ મિનિટમાં મેં તમને દ્વંદ્વ સમાસ શીખવી દીધો કે કોઈ આપેલ સામાસિક પદ હોય, સમાસ 2 પદનું બનેલું હોય, બંને પદનો સમાન મોભો હોય, સમાન મહત્વ હોય, કોઈ ઊંચ નીચ ન હોય, પોતપોતાના ક્ષેત્રમાં મહાન હોય. જો બંનેને એકી સાથે એક જગ્યાએ એક સમયે તમે જોઈ શકો, ખાઈ પી શકો, અનુભવી શકો, તો એનો વિગ્રહ તમારે અનેથી કરવાનો. નહીતર બેમાંથી એક હોય, પસંદગીનો ભાવ હોય, તો એનો વિગ્રહ તમારે કેથી કરવાનો? તો કાં 10 હોય ને કાં 12 હોય. હું એમ કહું સવાર સાંજ સાહેબ દ્વંદ્વ, વૈકલ્પિક. માતા પિતા ભેગા હોય, ઇતરેતર
વાત એમ છે કે બહુ સરસ રીતે આપણે વ્યાકરણ શીખવાનું છે. આવા ફોર્મેટ પૂછાય. છંદની વાત કરો છો, બંધારણીય સૂત્ર પૂછાઈ શકે છે. બંધારણીય સૂત્ર કરવા પડે, સાથે સાથે અક્ષરમેળ કેમ શીખાય એ સેકન્ડોમાં યાદ રાખવા માટે. માત્રા મેળ કેમ પૂછાય, છંદની ઓળખ કેમ થાય, છંદની પંક્તિ કેમ થાય, એ બધું શીખવું પડે. અલંકારની વાત આવે, બે પ્રકારના અલંકાર હોય, એક અર્થાનું અલંકાર, સાથે સાથે શબ્દાનું અલંકાર. હું છે ને આ વિડીયોના અંત સુધીમાં તમને વ્યાકરણમાં શું કરવાનું છે, શબ્દ ભંડોળમાં શું કરવાનું છે અને મુખ્ય પરીક્ષા કેવી હોય એની બધાની સમજૂતી મારે તમને આપવાની છે. અલંકારમાં વિદ્યાર્થીઓ મૂંઝાતા હોય છે કે સર અમને દૃષ્ટાંતમાં નથી ખબર પડતી, અમને અનિયોક્તિમાં નથી ખબર પડતી. એને એક સરસ મજાનો કોઈ એક અલંકાર છે, તમને બધાને ખબર છે કે સજીવારોપણ, હે ને, આ બધા તમે સાંભળ્યો જ હશે. જો મારે તમને શીખવવો હોય ને તો હું સેકન્ડોમાં શીખડાવી શકું. શું કહું ખબર છે? નિર્જીવ વસ્તુ હોય ને એમાં સજીવના પ્રાણ પૂરવાના, અને સજીવ જે ક્રિયા કરે, નિર્જીવ વસ્તુમાં સજીવના પ્રાણ પૂરવાના, અને સજીવ જે ક્રિયા કરે ને એ ક્રિયા મારે એ નિર્જીવ વસ્તુ પાસેથી કરાવવાની. સજીવારોપણ. હું એમ કહું કે દૂરના ડુંગર સાદ કરીને મન બોલાવતા હતા, તો સાદ કોણ કરી શકે? માણસ. મેં સાદ કરવાની ક્રિયા કોની પાસેથી કરાવી? ડુંગર પાસેથી. સજીવારોપણ. સીમમાં ઊભી વાટ, વાટ એટલે રસ્તો, એકલી રૂવે આખી રાત. રસ્તો કોઈ દી આખી રાત એકલી નો રોવે. રોવે કોણ? માણસ. એ ક્રિયા મેં કોની પાસેથી કરાવી? આ નિર્જીવ પાસેથી. કોરોના કાળમાં લાખો લોકોના મૃતદેહ જોઈને હોસ્પિટલની દિવાલ ધ્રુજી ઉઠી. ધ્રુજે માણસ. ધ્રુજાવાની ક્રિયા મેં આની પાસેથી કરાવી. તો વાત એવી કહેવા માંગુ છું કે આ બધું બહુ સિમ્પલ છે, બહુ સહેલું છે. જો તમે શાંતિથી સાંભળો તો, જીવ દઈને સમજો તો. સાથે સાથે જો મારે કેવું હોય તો શબ્દ સમૂહ માટે એક શબ્દ છે, જોડણી શુદ્ધિ સાહેબ. હવે હું તમને એવું લખું તમારી સામે બે શબ્દ કે જેની હાથી જેવી ચાલ છે તે, એક આ લખું. હું તમારી સામે એવું લખું કે રાગીણી. હું તમારી સામે એવું લખું કે શિખિરેણી. હું તમારી સામે એવું પણ લખું 17 અક્ષરનો શિખિણી. તમારી સામે એવું લખું કે હરિણી. આ ચાર શબ્દમાં કયા શબ્દ ખોટા છે? કોણ કહેશે? મને કયો. આ ચાર શબ્દમાં કયા શબ્દ ખોટા છે, જોડણી ભૂલ રહેલી છે? હવે અત્યારે તમને પ્રશ્ન પૂછું છું, આ ચારમાંથી કયા શબ્દો તમને સાચા લાગે છે? ચાલો નંબર આપો. 1, 2, 3 અને 4. તમારે લખવું ન હોય ને એના માટે કહી દઉં કયા શબ્દો તમને સાચા લાગે છે. નિરીક્ષણ દ્રષ્ટિના આધારે તમે ન કરતા હો. નિરીક્ષણ દ્રષ્ટિને આધારે તમે ન કહેતા. કયા શબ્દો તમને સાચા લાગે છે? તો કઈ નથી આપણે જવાબ આપવો. આપણે નિરીક્ષણ દ્રષ્ટિને આધારે આપ જવાબ આપો છો. આપણે નિરીક્ષણ દ્રષ્ટિને આધારે જવાબ નથી આપવો. મારી સાથે બે શબ્દ બોલો તો કે સર ઈણી. હજી એક શબ્દ બોલો કે સર ઈની. ઈની તેમજ ઈણી. આ ચારે ચાર શબ્દમાં છેડે જો ઈની બોલાય છે, આ ચારે ચાર શબ્દમાં છેડે ઈની બોલાય છે. ઈણી અને ઈની શબ્દ જ્યાં બોલાતો હોય તો અહીંયા એવું કહેવાનું કે પહેલો સ્વર હસ્વ અને બીજો સ્વર દીર્ઘ. તો અહીંયા ઈણી બોલાય છે, પહેલો સ્વર હસ્વ, બીજો સ્વર દીર્ઘ. આ શબ્દ સાચો છે. અહીં ઈણી બોલાય છે, અહીંયા પહેલો સ્વર હસ્વ, બીજો સ્વર દીર્ઘ. સાચો બોલાય છે. અહીં ઈની બોલાય છે, અહીં પહેલો સ્વર હસ્વ, બીજો સ્વર દીર્ઘ. આ સાચું છે. અહીં પણ ઈણી બોલાય છે, અહીં પહેલો સ્વર હસ્વ, બીજો સ્વર દીર્ઘ. ચારે ચાર શબ્દ સાચા છે. વાત થઈ ગઈ પૂરી. વાત એમ છે કે તમને એટલા માટે નું આવડ્યું કે તમે જે જવાબ આપ્યો ને એ નિરીક્ષણ દ્રષ્ટિને આધારે આપતા હતા. હવે કોઈ પણ લખો, તમે કોઈ પણ વસ્તુ લખો ત્યારે ઈણી અને ઈની શબ્દ આવતો હોય. ચતુરંગીણી પૂછાયો હતો. હું એમ કહું કે ભામિની. હું એમ કહું કે રોહિણી. આ જેટલા શબ્દો છે ને બધા શબ્દમાં ઈણી ને ઈની નીકળે. તો જોડણી છે ને એ લેખનમાં કામ આવે. વિરામ ચિહ્નો છે એ લેખનમાં કામ આવે. અને ભાષા શુદ્ધિ લેખનમાં પણ કામ આવે. એટલે કરવું પડે. ચાલો ડન. સંધિ છોડવાની છે ને જોડવાની છે. લેખન શુદ્ધિ કરવાની છે. વાક્યના પ્રકારો હોય, જેમ કે વાક્યના પ્રકારો, એક વાક્ય હોય સાદું વાક્ય,
એક વાક્ય હોય સંયુક્ત વાક્ય, એક વાક્ય હોય સંકુલ વાક્ય, એક વાક્ય હોય પ્રેરક વાક્ય, એક વાક્ય હોય પુનઃપ્રેરક વાક્ય, સાથે સાથે એક કર્તરી હોય, એક કર્મણી હોય, એક ભાવે હોય, એક વિધ્યર્થ વાક્ય હોય, એક ક્રિયાથી પત્યર્થ વાક્ય હોય, એક પ્રશ્નાર્થ વાક્ય હોય, એક ઉદ્ગાર વાક્ય હોય. આ બધા વાક્યોની પહેલા ઓળખ કરવાની અને પછી એનું શક્ય રૂપાંતર કરવાનું. તો હું ધીમેકથી એવું કહેવા માંગુ છું, તમને હળવેથી એવું કહેવા માંગુ છું કે હવે પછીની કોઈ પણ પરીક્ષા, એ ચાહે ગૌણ સેવાની હોય, એ પંચાયત બોર્ડની હોય, અથવા કોઈ પણ વિભાગ દ્વારા જ્યારે એક્ઝામ લેવાની છે અને એમાં ગુજરાતી વ્યાકરણનો 15 માર્ક કે 20 માર્કનો જે ભાગ છે, હું સલાહ અને સૂચન અને શરૂઆત હું એટલા માટે કરું છું કે હવે પછી આ જ રોડ મેપ ઉપર ચાલવાનું છે. સંજ્ઞાનો જમાનો ગયો, વિશેષણની ચર્ચા ગઈ, દ્વિરુક્ત પ્રયોગોનું ક્યાંય કામ જ નથી. જે ટોપિક છે જે કોઈ જગ્યાએ ઉપયોગી જ ન થવાના, એ ટોપિકનો હવે કોઈ ઉલ્લેખ થતો નથી. પણ હા, આ 10 ટોપિક તમને બધે જ કામ આવવાના છે. મારા ખ્યાલથી તમે મેચો રહીશો, તમને એમાં ખબર પડે છે કે સર એકવાર આ 10 ટોપિક અમે કરી લઈએ એટલે બધું જ વસ્તુ ક્લિયર થઈ જાય.